હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આપણે આજે અંગ્રેજીનું ચોથું લેક્ચર છે BSM 5માં. બરાબર, આપણું સબ્જેક્ટ છે હિસ્ટ્રી ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજ. આપણે જે અડધું રહી ગયું હતું ને કાલે ઓર્ગેનિક ઓફ ધ ઇંગ્લિશ લેંગ્વેજની અંદર કે અંગ્રેજીના મૂળમાં શું જ રહેલું છે, તે અસ્પષ્ટ દરિદ્ર ભાષા છે, તેના વિશેનું આપણે થોડું પહેલાં આગળ માહિતી જાણી લઈએ, પછી પ્રશ્ન જે આગળ અડધો છે એ આપણે પૂર્ણ કરી દઈએ. બરાબર. આજે among the many living from human speech and the English language has spread over ઓલમોસ્ટ ઓલ વર્ડ્સ હ્યુમન એન્ડ ઓબ્સ્કેર્સ ઇન ઓર્ગેનિક એની અંદર. એટલે આની અંદર શું કહેવા માગતા હતા કે આપણે જે ઘણી બધી ભાષાઓ જીવંત રહેલી છે ને એની અંદર એક આ ભાષા પણ રહેલી છે. બરાબર. એની અંદર પછી ફરી શું કહેવામાં આવેલું હતું કે જે જર્મન ભાષા છે એ જ આ બધું લઈને આવેલું છે. મતલબ કે જર્મન્સ હું કન્વર્ડ આઇસલેન્ડ એન્ડ 15th સેન્ચુરી, પછી કમ્પેર એની જોડે બધા નંબરો જોડે એને કમ્પેર નહીં કરવાની, પણ એ બધી કમ્પેર કરેલી ભાષાઓને ભેગી કરીને અંગ્રેજી ભાષા બનાવવામાં આવેલી છે. એટલે મતલબ કે ઇન કમ્પેર નંબર ઓફ ધ લેંગ્વેજ ઇટ સૂન એપેરિયર સમ ઓફ ધેમ short of the relationships and one other, while others Iceland's then able to trans of this apparel related server language a common parents language. This parents language has a virtuously named visas Aryan, Indo-Germanic, Indo-European. Among all the Indo-European has been a widely accepted philosophy which includes Sanskrit, Indian group of language, Pakistan also language European. It believed that from a language was spoken about 3000 to 35,000 year old BC, and nomadic tribes ran in the around the Black Sea and sent so far as the steppes and Serbia. These tribes split various and moved direction Eurasia. Each section would take a parent's language with coming Iceland from the other would develop independently. This of course years survived and defense language across. There are 8 main group. આટલા સુધીની આપણે કાલે વાત થઈ હતી. એટલે મતલબ કે આ જે બધી ભાષાઓ છે તેની સરખામણી, તેને જુદા જુદા નામો, ઇન્ડો યુરોપિયન્સની જે ભાષાઓ હતી, પછી જે ભાષાશાસ્ત્રીઓ જે સ્વીકારી હતી તેના વિશેની આ બધી ભાષાના જૂથ વિશેની વાતો કરવામાં આવી હતી. 3000 થી 3500 વર્ષ જૂની આ બોલાતી ભાષા હતી જેને જુદા જુદા ભાગોમાં વિભાજિત કરવામાં આવેલી હતી. આ વિશેની આખી વાત આપણે કાલે કરી હતી. બરાબર, બધાને રિવાઇન્ડ થઈ ગયું હશે. There are 8 main groups Indo-European family to language. They are divided into an Eastern and Western set of group. બરાબર, એસ્ટર્ન અને વેસ્ટર્ન બે તરીકે ભાગ પાડવામાં આવેલા છે ભાષાઓના. બરાબર, અર્વાચીન ને પ્રાચીન એવી રીતે ભાગ પાડવામાં, પૂર્વાત્ય જૂથ અને પશ્ચિમી જૂથ, પૂર્વાત્ય જૂથ અને પશ્ચિમી જૂથ રીતે ભાગ પાડવામાં આવેલા છે. એ ભાષાઓના જે પૂર્વની ભાષાઓ, પશ્ચિમની ભાષાઓ, એ પ્રમાણે ભાષાઓનો ભાગ પાડવામાં આવેલો છે, જેનાથી આપણે ભાષાઓનું સારી રીતે સંલગ્ન કરી શકીએ છીએ અને ભાષાઓ વિશેની સારી માહિતી આપણે મેળવી શકીએ છીએ. બેલ્ટો સેલ્વેનિક ઇન્ક્લુડિંગ ઓલ સેલ્વેનિક ટંગ્સ એન્ડ એનિસન્ટ મોડર્ન એન્ડ ધ લેંગ્વેજ બેલેટિંગ કન્ટ્રીઝ સચ લુથિયાના એન્ડ લેટવિના. મતલબ કે આપણે જે બેલ્ટો સેલ્વેનિક ભાષા છે તેમાં રશિયન ભાષાઓ, પ્રાચીન અને અર્વાચીન, પ્રાચીન ભાષાઓ અને અર્વાચીન ભાષાઓ છે જે બાલ્ટેનિક દેશો છે, લુથિનિયા, લેવેટિનિયા, એ ભાષાઓનો પણ સમાવેશ કરવામાં આવેલો છે. આના અંદર ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે જેનાથી આપણે ભાષાઓને સારી રીતે સમજી શકીએ છીએ, ભાષાના વિવિધ જૂથો પાડી અને આપણે ભાષાઓનું જ્ઞાન પણ સારી રીતે પ્રાપ્ત કરી શકીએ છીએ. ભાષાઓને કેવી રીતે ક્યાં ઉપયોગ કરવો, તેનો ભાષાઓનો પૂર્વાત્ય ગ્રુપમાં ભાષાઓનો ઉપયોગ કેવી રીતે થાય છે. દરેક જગ્યાએ મેં કાલે જ વાત કરી હતી એમ કે તમે આટલા ધારો કે અહીંયા છો, તમે અહીંયા વડગામ રહો છો તો વડગામથી પાલનપુર જશો તો થોડી ભાષાઓમાં ચેન્જ આવી જશે. તમે પાલનપુરથી મહેસાણા જશો તો ત્યાંની ભાષામાં ચેન્જ આવી જશે. મહેસાણાથી અમદાવાદ જશો તો થોડી ભાષામાં ચેન્જ આવી જશે. દરેક જ્યાં વ્યક્તિ જે પ્રમાણે રહે છે તે પ્રકારે તેની ભાષામાં, તેની બોલીમાં ઘણો બધો ફરક આવે. ભાષા તો એક જ હોય છે પણ બોલીમાં ફરક આવે છે. મતલબ કે તમે અહીંયાથી મહેસાણા જાઓ તો ત્યાંની એ લોકોની મહેસાણી લેંગ્વેજ હોય છે, પછી કાઠિયાવાડ બાજુ આપણે સૌરાષ્ટ્ર અને કાઠિયાવાડ બાજુ જાઓ તો કાઠિયાવાડી લેંગ્વેજો છે. એટલે મતલબ કે તમે જેમ જેમ ભાષાઓ છે એ પ્રાચીન ને અર્વાચીન છે એમાં એ પ્રમાણે ભાષાઓનો સમાવેશ કરવામાં આવે છે. ઇન્ડો ઇરાનિયન ઇન્ક્લુડિંગ ધ લેંગ્વેજ of old and now India which Sanskrit the type of language Iran and Persia. બરાબર, એટલે કે જેમાં ઇન્ડો ઇરાનિયન છે એની અંદર પ્રાચીન ને અર્વાચીન ભાષા, પ્રાચીન ભાષા છે, અર્વાચીન ભાષા છે, તેનો સમાવેશ કરવામાં આવેલો છે. બરાબર, એની અંદર દરેકની અંદર પ્રાચીન અર્વાચીન ભાષા તો હોય જ છે પણ એની અંદર સંસ્કૃતિક લાક્ષણિક ભાષા છે. અને તમને કોઈને બધાને ખબર જ હશે કે આપણી સંસ્કૃત ભાષા આપણે આર્યનો લઈને લગભગ આવ્યા હતા. બરાબર, આ ભાષા પહેલાંના જમાનામાં જ્યારે ઋષિઓનો જમાનો હતો ત્યારે સૌથી વધારે ભાષાનો ઉપયોગ થતો હતો, ત્યારે સંસ્કૃત ભાષાનો ઉપયોગ થતો હતો. બરાબર, ઈરાનને પર્શિયા ભાષાનો પણ તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
Armenian. Armenian, it's only spoke over એનિસન્ટ એન્ડ મોડર્ન ઇન સ્વેરિયર ડિલાઇટેડ, બરાબર. એટલે મતલબ કે પ્રાચીન ને અર્વાચીન તેમાંથી ઉતરેલી લોકબાલીઓ છે. આ જે ઓર્મેનિયન છે એ પ્રાચીન ને અર્વાચીનમાંથી ઉતરેલી ભાષા છે. જે પ્રાચીન ભાષાઓ આવે છે, અર્વાચીન ભાષાઓ આવે છે, એમાંથી ઉતરેલી આ ભાષા છે. પછી આલ્બેનિયન ઇટ્સ ઓનલી સ્પોક ઓવર રિલેટિવ સ્મોલ એરિયા બટ ફ્રોમ અ સ્પ્રેડ ગ્રુપ ઇટ્સ અવર નેચર, બરાબર. આ નાના વિસ્તારમાં બોલાતી ભાષા છે. કેવી છે? નાના વિસ્તારમાં બોલાતી ભાષા છે. પણ તો પણ તે આખા દેશ બધી જ રીતે વિવિધ અલગ અલગ જૂથમાં તેના લક્ષણોના કારણે રચાય છે. ઓકે. ધ ઈસ્ટર્ન ગ્રીક એનિસન્ટ એન્ડ મોડર્ન ધેર ઇન ડિલાઇટેડ, બરાબર. એટલે કે પ્રાચીન અને અર્વાચીન અને તેની ઘણી લોકોબાલી છે, તેની ઘણી બધી લોકબાલી છે, એક બોલાવાલી નથી. લેટિન ઓલ ધ ડેરિવેટેડ સચ એન્ડ પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ઇટાલિયન, સ્પેનિશ, રૂમેનિયા, એટલે કે એમાંથી ઉતરેલી ભાષા છે. લેટિન છે ને એ પોર્ટુગીઝ, ફ્રેન્ચ, ઇટાલિયન, સ્પેનિશ, રૂમાનિયન એ બધામાંથી ઉતરેલી ભાષા છે. પછી ક્લેટિક which survive in accidents inspiration in the medieval and modern language worlds, એટલે કે જે માત્ર શિલાલેખો વેલ્સનની મધ્યયુગની અર્વાચીન ભાષાઓમાંથી બચેલી છે, બરાબર. આપણે આપણા જમાના જોઈએ અશોકનો જે જમાનો તો એમાં શિલાલેખો લખેલી છે. જૂનાગઢના આપણે ગિરનારમાં જઈએ ત્યાં શિલાલેખો લખેલા છે અશોકના, બરાબર. એટલે એ ભાષાઓનો આમાં ઉપયોગ થાય છે. ધ જર્મનેટિક ગ્રુપ, બરાબર. ધ કમ્પેરિઝન ઓફ ધ લેંગ્વેજ જર્મની, Scandinavia, Holland, Flemings, parts of the Belgians as well as English. We can state Indo-European family language, બરાબર. આ ગ્રુપની અંદર જર્મની, સેક્મેન્ડેનિયન્સ, હોલેન્ડ, બેલ્જિયમ, ફેલેશિયમ જેવી ભાષાઓનો પણ અંગ્રેજી ભાષામાં સમાવેશ કરવામાં આવેલો છે. There was still a trance to parents the Indo-European found to be ambassadors and the various language which are divided from in most modern European language and older tongues in the personal pronouns similar alleged beards and close the remembrance, and we also them in the words such as father, mother, brother in language, but words like uncle, aunt, cousin, for example. આપણે એટલે કે મૂળ ભાષામાં જે ઇન્ડો યુરોપિયન રહેલું છે તમામમાં કેટલાક ભાષાઓમાંથી ઉતરી આવેલા છે, બરાબર. આધુનિક યુરોપની અંદર પ્રાચીન ભાષાઓનો એકવચન વ્યક્તિગત સર્વનામોની સામ્યતા પણ જોવા મળે છે. એટલે કે વ્યક્તિગત સર્વનામોની સામ્યતાની વધારે અહીંયા ભાર મૂકવામાં આવે છે. પિતા, કાકા, માતા, ભાઈ, કાકી વગેરે જેવીની માન્યતાઓની સ્થાન આપવામાં આવે છે. લેટિનની અંદર જોવા જઈએ તો પેટરને ફેટર કહે છે. સંસ્કૃતમાં પિતરને ભ્રાતા, ડચની અંદર બ્રાડરને બ્રોડર, ગોથિકની અંદર ફાડરને બ્રુડર, અંગ્રેજીની અંદર ફાધરને બ્રધર. ઇવન ધ મોર ઇન્ટરેસ્ટિંગ ઇઝ અ ક્લોઝ resemblance of the Cardinals number of the ancient language, but when we got about 10 that no longer older than throughout this because yearly men counted his finger children understands people to do ever today. ઓકે. એટલે કે તેથી વધુ રસપ્રદ ગણતરીમાં જે સામ્યતા જોવા મળે છે ને એ 10 સામ્યતા જોવા મળતી નથી, પણ પ્રાચીન માણસની આંગળીઓમાં ગણતો હોય છે. કેટલાક અશિક્ષિત લોકોને બાળકો પણ તેમ કરે છે. આપણે ઘરડા હોઈએ છીએ, બરાબર, એમને જોઈએ છીએ કે એ લોકોનું નોલેજ આપણા કરતાં વધારે હોય છે, પણ એ લોકોનું નોલેજ આંગળીના ટેરવેનું હોય છે. એ લોકો આપણા કરતાં ભલે ભણેલા ના હોય પણ તો પણ ઘણા કહેવાય છે ને ગણેલા, આ ભાઈ ભણેલા નથી પણ ગણેલા છે એમ, એટલે એ શિક્ષિત હોય છે એમ. When he want to account about 10 made up pebbles and Latin for pebbles calculations to we make a verb is a calculate. Harry Bat point out this book and wondering among the amount 5 the same hand speech laboratories and one word of them slim into other. એટલે કે જ્યારે 10 પર ગણાતો કાંકરો ઉપયોગ થાય, બરાબર, જે 10 ઉપર ગણાતો કાંકરો ઉપયોગ થાય ને એ લેટિન ભાષામાં કેલ્ક્યુલેશન કહેવામાં આવે છે, જેમાંથી ટુ કેલ્ક્યુલેટર જેવો ક્રિયાપદ બનીને આવે છે. અને હેની બ્રેડ તેમાં પુસ્તકોનું વન્ડરિંગ અમાઉન્ટ વર્ડ્સમાં 5 પ્રમાણે જણાવે છે. એક છેડાથી લઈને બીજા છેડા પર આવેલો લેબ્રોડ અને બીજા છેડે સિયામના હાથમાં વપરાય છે. એક છેડેથી લઈને 5નો શબ્દ છે ને એ બીજા છેડામાં સિયામ તરીકે હાથ માટે વપરાય છે. ઓકે. The branch of the Indo-European next important primitive Germanic was Italian, the chief distance, and which was a Latin from modern France, Italian, Spanish, Portuguese,
came extinction German scholar 9th century Jacob noticed number of the Latin are century એટલે કે પ્રિમિટિવ જર્મનિક જે કોઈ પણ અગત્યની ભાષા હોય છે તેમાંથી ઉતરેલી આવી લેટિન ભાષા છે. આપણે જોઈએ છે ને ઘણું ખરું તમે કોઈ પણ બીજી ભાષા હશે, તમારી સમાજ વિદ્યા હશે, કોઈ બી ભાષા હશે, એમાં ઘણી ખરી લખેલું હોય છે ખબર છે કે લેટિન ભાષા પરથી આ શબ્દ ઉતરીને આવ્યો છે. એ પ્રમાણે અહીંયા લેટિન આમાં પણ એમ જ કહેવામાં આવે છે ઘણી બધી ભાષાઓના ઘણા બધા શબ્દો છે જે લેટિન ભાષા પરથી ઉતરીને આવે છે. એટલે આપણે લેટિન ભાષાઓમાંથી ઘણા બધા શબ્દોનું ઉચ્ચારણ પણ કરીએ છીએ. ઓકે, લેટિનમાં અર્વાચીન, ફ્રેન્ચ, સ્પેનિશ, પોર્ટુગીઝ, રૂમાનિયન જે ભાષાઓ ઉતરીને આવેલી છે. બરાબર. The Jacob's number of the Latin words are a century among the evolument and Germanic language. They easily compare happen. AP Latin in correcting Germanic words, F for PT Latin language, comparing for R for D Latin language, in comparison for T for etc. Many types of lecture is comparing within Germanic and so regularly must have a following methods and results and fathers formality which declared and then change, and this come to make a rock of a grammatical law. Okay, that means he declared then change of the has become know about the grammatical law. એટલે કે સંશોધન પછી પણ નિર્ણય આવ્યો છે કે ઇન્ડો યુરોપિયનનું વ્યંજન જે પ્રધાન રૂપે મૂળ સ્વરૂપે સાચવીને રાખવામાં આવેલું છે ને એ જર્મની ભાષાને તે બદલવામાં આવે છે. અને બદલાવ એટલો બધો નિયમિત રીતે થયેલો હોય છે ને આપણને કે કોઈ પણ પદ્ધતિ છે ને એ આપણને એની પદ્ધતિ સરળ લાગે અને એના નિયમો બી રચેલાનું પરિવર્તન પણ યોગ્ય જ છે. એટલે ગ્રીકનો નિયમ તરીકે તે જાણીતો થયો છે. બરાબર. આપણો આ જે પ્રશ્ન હતો ઓર્ગેન ઓફ ધ ઇંગ્લિશ જે મૂળનું હતું ને, જે મૂળનું ડિસન્ટ ઓફ ધ ઇંગ્લિશ મૂળ અને મૂળનું એના વિશેનો આપણે આ પ્રશ્ન છે અહીંયા પૂર્ણ થાય છે. બરાબર. કોઈને કંઈ ના ખબર પડે તો દરેકે પછી આવીને મળી લેવું અથવા મને પ્રશ્ન પૂછી લેવો.